નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થિયરી વિભાગ પૂરો થયા પછી હવે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ દાખલાને આપણે જોઈએ. એમ તો તમને જો સૂત્રો તમને મેં જે પાઠ્યપુસ્તકના કોયડા છે એમાં જે સૂત્રનો ઉપયોગ થયો એના આધારે દાખલા મેં તમને દર્શાવ્યા, પણ એટલા સૂત્રો જો તમને આવડે તો તમે લગભગ આ સ્વાધ્યાયના બધા જ દાખલા છે દાખલાને બહુ સરળતાથી તમે ગણી શકો છો, જવાબ તમારા મેળવી શકો છો. છતાં આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ આપણો 5.1 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30°C તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈશે. હવે અહીંયા જુઓ, શરૂઆત તમારી જે કરી છે એની અંદર તમને $500 ડેસીમીટર ક્યુબ એટલે આ થયું તમારું કદ, અને કદ છે તો એને આપણે V થી ગણીએ તો તમને શરૂઆત V બરાબર તમે અત્યારે 500 ડેસીમીટર ક્યુબ તરીકે લખો છો. આપણે એકમ જે છે તે જ ગણવાના. 1 ડેસીમીટર ક્યુબ બરાબર શું થાય એ તમે બધું પહેલા ચેપ્ટરમાં ભણેલા જ છો, જેને આપણે એવું ગણી શકીએ કે ભાઈ આ લીટરની અંદર ઉલ્લેખ છે. અત્યારે આપણે આ જ એકમ રાખવાનો, અહીંયા એકમને બદલવાની કોઈ જરૂર નથી, કારણ કે બંને આ બીજી વાર તમને આપ્યું છે કે એને તમે એક બાર દબાણે સંકોચન કર્યું. એનો મતલબ છે કે તમને જે દબાણ આપ્યું છે એ દબાણ તમારું એક બાર થયું તે સમયે, અને પછી એવું કીધું કે ફરી તમે કદ 500 માંથી દબાણ એક બાર લગાડીને એનું 200 ડેસીમીટર ક્યુબ કર્યું, તો તે સમયે દબાણ કેટલું હશે? તો એનો મતલબ આ તમારી પ્રારંભિક પરિસ્થિતિનું કદ છે, તે સમયનું દબાણ છે, અને અંતિમ પરિસ્થિતિનું જ્યારે કદ થયું ત્યારે દબાણ કેટલું હશે એ શોધવાનું છે. અને તાપમાન તમારું અચળ છે, તો એનો મતલબ આ બોયલનો નિયમ છે, અને બોયલના નિયમ પ્રમાણે તમે જાઓ તો તમે લખશો અહીંયા બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર P2 V2, જેમાં તમારે P2 શોધવાનો હોય તો માટે P2 બરાબર P1 V1 બાય V2 થશે. એના મૂલ્યો મૂકીએ. P1 બરાબર 1 બાર ગુણ્યા V1 બરાબર 500 ડેસીમીટર ક્યુબ છેદમાં V2 બરાબર 200 ડેસીમીટર ક્યુબ. તો તમારી પાસે ઉપર નીચે તમારા બંને શૂન્ય જશે તો 5/2 આવશે, અને 5/2 એટલે તમને 2.5 અડી થાય, 2.5 બાર આ તમારો જવાબ થશે. 5.2 120 મિલી ની ક્ષમતા ધરાવતા પાત્રમાં 35°C તાપમાને અને 1.5 બાર દબાણે વાયુ ભરેલ છે. આ વાયુને 180 મિલી કદના પાત્રમાં 35°C તાપમાને ભરતા તેનું દબાણ કેટલું થશે? ચાલો, તો અહીંયા પણ તમને 120 મિલી આપ્યું એટલે આ તમારું કદ થયું. હવે બે વાર કદનો ઉલ્લેખ, તો આપણે એને શરૂઆતનું જ કદ લઈ લઈએ પહેલેથી. V1 બરાબર 120 ml, ત્યારે દબાણ તમારું છે 1.2 બાર, એટલે P1 બરાબર લખીએ 1.2 બાર. ત્યાર પછી તમે કદ કર્યું V2 180 ml, ત્યારે તમારે દબાણ કેટલું થશે શોધવાનું છે, તો P2 શોધવાના છે. તાપમાન તમારું અહીંયા અચળ, ભલે બે વાર લખ્યું છે પણ એ 35 જ છે એટલે અચળ છે, તો બોયલનો નિયમ જ છે ફરી. તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2, જેમાં તમારે હવે શોધવાનું છે P2 બરાબર P1 V1 બાય V2. P1 1.2 બાર, V1 120 ml, અને V2 છે તમારા 180 ml. તો ગુણાકાર કરીને ભાગાકાર કરશો તો તમને જે જવાબ આવશે એ જવાબ તમારો છે 0.8 બાર. ત્યાર પછીનો 5.4 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. તો આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું? એટલે અહીં તમને એવું કીધું છે કે કોઈક ધાતુનો ઓક્સાઇડ, વાયુનો ઓક્સાઇડ છે જે અનનોન છે, ખબર નથી, એટલે આપણે એને X તરીકે ધરીએ, તો એ X વાયુની જે ઓક્સાઇડ સ્વરૂપમાં છે એની 2 બાર દબાણે
અને 0°C તાપમાને જેટલી ઘનતા હશે તેટલી નાઇટ્રોજન વાયુની 5 બાર દબાણે અને 0°C તાપમાને ઘનતા જેટલી છે. એટલે આ બંને વાયુઓની ઘનતા સમાન છે. અને આપણે પછી જે ઓક્સાઇડ છે વાયુનો એનું આણ્વીય દળ કેટલું થાય એ શોધવાનું છે. હવે બોયલના નિયમ પરથી આપણે વાયુની ઘનતા સાથેનો સંબંધ બોયલના નિયમને આધારે જે જોઈ ગયા છે અને એ તમારું જે સંબંધ છે એ સંબંધ પ્રમાણે હવે અત્યારે આપણે આણ્વીય દળ શોધવું હોય તો તમે આ સૂત્ર લખી શકો. ડી બરાબર, કારણ કે આપણે શોધવાનું પણ એ જ છે, ઘનતા સમાન છે શબ્દ આપ્યો છે એટલે આપણે ઘનતા સાથેનો સંબંધ લખીએ. તો ડી બરાબર જે આપણે બોયલના નિયમને આધારે જોઈ ગયા છે તે પ્રમાણે પી m/RT થશે. હવે અહીંયા તમારી પાસે ધારો કે વાયુનો ઓક્સાઇડ છે એટલે અજ્ઞાત વાયુ છે. તો અજ્ઞાત વાયુ એ X છે અને બીજો છે એ N2 વાયુ છે. અજ્ઞાત વાયુના સંદર્ભમાં તમને જે દબાણ આપ્યું છે એ દબાણ તમારું એને આપણે px તરીકે ગણીએ તો એ 2 બાર છે અને N2 વાયુનું દબાણ આપણે pN2 તરીકે ગણીએ તો એ તમારું 5 બાર છે. અજ્ઞાત વાયુનું આણ્વીય દળ નથી આપ્યું તો એ શોધવાનું છે એટલે mx શોધવાના છે. જ્યારે N2 વાયુનું આણ્વીય દળ mN2 તરીકે લખો તો નાઇટ્રોજન 14 દુ 28 28 ગ્રામ પ્રતિ મોલ થાય, જેને તમે યુનિફાઈડ માસ યુ થી પણ દર્શાવી શકો. તો આપણી પાસે અને પાછું એવું કીધું છે કે બંને વાયુઓની ઘનતા સમાન છે એટલે કે dx બરાબર dN2 છે. આ તમને આપી દીધું છે. તો હવે તમારી પાસે dx બરાબર dN2 હોય તો એનો મતલબ છે કે આ સમીકરણ પરથી તમારે બંને વાયુઓના ઘનતાની સરખામણી કરો તો તમને અણુભાર મળી જવાનો. એટલે આપણે હવે એ જ પ્રમાણે અહીંયા સૂત્ર મૂકીએ. dx બરાબર શું લખીશું તો કે dx બરાબર px into mx by RT અને dN2 બરાબર લખીએ. હવે dN2 બરાબર pN2 into mN2 by RT. હવે dx બરાબર dN2 હોવાથી આ બંનેની સરખામણી કરો. આને આધારે હવે લખીએ માટે px into mx by RT બરાબર pN2 into mN2 by RT. હવે અહીંયા તમારા ડાબે જમણે RT સરખા જ મૂલ્ય છે. 0°C તાપમાન આરનું મૂલ્ય તમારું કોમન એટલે તમે લખશો માટે px mx બરાબર pN2 into mN2. છેલ્લે તમને સંબંધ આ મળ્યો. હવે એના પરથી તમારે મૂલ્ય શોધવાનું છે હવે mx નું. તો આપણે હવે સીધું આ મૂલ્યને આની અંદર મૂકવાના છે. દરેકના મૂલ્ય મૂકો. માટે px તો એ તમને આપ્યું છે 2 બાર, mx આપણને શોધવાના છે. pN2 5 બાર છે અને mN2 એટલે 28 માટે mx બરાબર 5 ગુણ્યા 28/2 અને 5 ગુણ્યા 28/2 કરશો તો તમને જવાબ મળે છે 70 ગ્રામ પ્રતિ મોલ, જેને તમે 70 યુનિફાઈડ માસ યુ થી પણ દર્શાવી શકો છો. આ પણ જવાબ જ ગણાશે. ગ્રામ પ્રતિ મોલમાં લખશો તો પણ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલશે. તો આ પ્રમાણે તમારે ગણવાનું છે. 5.5 એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27°C તાપમાને 2 બાર જણાયું.
બીજા આદર્શ વાયુ બીના 2 ગ્રામને તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 બાર થાય છે. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. એટલે અહીંયા તમને એક તો પહેલા એવું કીધું કે તમે જે ફ્લાસ્ક લીધો છે એ ફ્લાસ્કની અંદર 2 વાયુ છે. એક તમારો છે વાયુ એ અને બીજો છે વાયુ બી. વાયુ એના સંદર્ભમાં જઈએ છીએ તો એનું તમને આપણે વજન માટે ડબલ્યુની સંજ્ઞા લઈએ છીએ. ડબલ્યુ એ બરાબર 1 ગ્રામ છે અને ડબલ્યુ બી એ તમારું 2 ગ્રામ છે, જે ઉલ્લેખ છે જ કરીએ. તાપમાન તમારું અહીંયા કોમન 27°C આપ્યું છે. હવે જ્યારે તમે વાયુ એને લીધો છે તે સમયે જે દબાણ છે એટલે વાયુ એનું જ થવાનું, કારણ કે ત્યારે એકલો જ હતો એટલે એનું દબાણ તમને આપ્યું છે. એટલે પી એ બરાબર આપણે 2 બાર લખીશું. અને પછી તમે બી વાયુને 2 ગ્રામ જથ્થામાં લઈને જ્યારે ફ્લાસ્કમાં ભર્યો ત્યારે દબાણ 3 બાર થયું. હવે અહીંયા સમજવાનું, જો તમે આ દબાણને 3 બાર છે એ દબાણને તમે બીનું દબાણ ગણીને જો ગણતરી કરવા જાઓ તો ખોટા પડો. કારણ કે તમે એમાં બી નાખ્યો અને પછી તમને દબાણ આપ્યું છે અને એ દબાણ એટલે તમારું કુલ દબાણ ગણાય, કારણ કે આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ આધારિત ગણતરી થઈ ગઈ. એટલે અહીં ધ્યાન રાખવાનું. હા, વાક્ય રચનામાં તમને એવું ગણવામાં આવ્યું હોત કે 2 ગ્રામ અને તેનું આટલું દબાણ ધરાવતું જે છે એને તમે આ પાત્રમાં દાખલ કર્યું તો વસ્તુ અલગ થતી, કારણ કે તોય તમને વ્યક્તિગત આપ્યું હતું અને આંશિક દબાણ આપ્યું હતું અને પછી મિશ્ર કર્યું. અહીંયા ફ્લાસ્કમાં દાખલ કર્યા પછીનું દબાણ તમને આપ્યું છે એટલે આ દબાણ તમારું 3 બાર થાય. અથવા વાક્ય એવું હોય કદાચ કે દબાણમાં શરૂઆતના દબાણમાં આટલો વધારો થયો, તો એનો મતલબ છે કે જે વધારો થયો છે, જેટલો વધારો થયો તો એ પ્રમાણે ગણતરી થાય. પણ અહીંયા આપણે વાક્ય અત્યારે છે એ 3 બાર તમારું કુલ દબાણ થયું. તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમને આપેલું દબાણ છે એ કુલ દબાણ છે. કુલ દબાણ બરાબર પીએ પ્લસ પીબી થયું. તો આ મૂલ્ય છે તમારું 3 બાર. પીએ નું મૂલ્ય તમને આપેલું હતું એ 2 બાર હતું. તો પીબી નું મૂલ્ય તમારી પાસે આ રીતે મળશે. એટલે તમે આને આધારે લખશો. માટે પીબી બરાબર, તો બાજુ પલટ કરીએ છીએ, 1 બાર આપણે સીધા લખી દઈએ છીએ. 1 બાર તમને પીબી નું મૂલ્ય આ રીતે મળશે. એટલે આ ધ્યાનમાં રાખવું પડશે. પીબી થયા તમારા 1 બાર, જે તમને સીધા આપેલા નથી, કુલ દબાણમાંથી બાદ કરીને મેળવવાના રહેશે. તો શરૂઆત આ થઈ. હવે આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવાનો છે. એટલે આપણી પાસે વજન આયા, દબાણ આયા, તાપમાન આયો. તો આદર્શ વાયુ સમીકરણ આપણું જે ગણીએ છીએ આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી છે. અને પીવી બરાબર એનઆરટી પ્રમાણે હવે વાયુ એ અને વાયુ બી માટે લખીએ તો અહીંયા એનની જગ્યાએ આપણે હવે, કારણ કે વજન આપ્યા છે એટલે તમે લખશો માટે પીવી બરાબર W/m/RT. અને એના પરથી માટે આપણે શોધવાનું છે એમનું જ મૂલ્ય. તો એમ બરાબર આ એમને સામે લઈ જઈએ તો W/RT/PV થશે. હવે આ જે સૂત્ર છે એ આપણે બંને વાયુના સંદર્ભમાં આપણે અત્યારે ઉપયોગમાં લઈએ. તો હું હવે વાયુ એ ના સંદર્ભમાં હું લખીશ. માટે MA બરાબર WA, RT આપણા કોમન રહેવાના છે એટલે એવું નથી લખતો, PA અને V પણ કેવા તે જ પાત્રમાં શબ્દ વાપર્યો છે, તે જ ફ્લાસ્કમાં શબ્દ વાપર્યો છે, એટલે કદ પણ તમારું સરખું રહેશે. આ સમજવું પડે. ચાલો, અને MB વાયુ બી માટે લખીશ MB બરાબર WB/RT/PB × V. તો આપણે બંનેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધવો છે. તો એને આપણે સંબંધ એટલે ગુણોત્તરથી લેવાય. તો બંને વાયુના આણ્વીય દળનો ગુણોત્તર લેતા
બંને વાયુના આણ્વીય દળનો ગુણોત્તર લેતા માટે MA/MB બરાબર WA/RT/PAV છેદમાં WB/RT/PBV. હવે આપણે અહીંયા MA/MB નો ગુણોત્તર લીધો છે એટલે અહીંયા તમે જોઈ શકો છો RT/V ઉપર નીચે સમાન મૂલ્ય આવશે અને એટલા માટે MA/MB બરાબર WA ઇન્ટુ PB અપોન WB ઇન્ટુ PA થશે. RT/V અંશ અને છેદમાંથી દૂર કરીશું એટલે તમારા W/PA અપોન WA/PA અપોન WB/PB, જેને આપણે આ રીતે લખ્યું. હવે મૂલ્ય મૂકીશું માટે MA/MB બરાબર WA પણ 1, PB પણ 1 છેદમાં WB 2, PA પણ 2 માટે MA/MB બરાબર 1/4 અને એના પરથી લખ્યું માટે 4MA = MB. અથવા તમે MA જેમ MB લખો તો 1/4 થાય. એટલે એનો મતલબ એવો થાય, આ તમારો જવાબ અહીં ગણી શકાય. અથવા તો આપણે એને વાક્યરચનામાં લખવું છે, કારણ કે પ્રશ્ન એવો છે સંબંધ શોધો, તો આ સંબંધ થઈ ગયો. વાક્યરચનામાં લખવું હોય તો માટે વાયુ બી એ વાયુ એ કરતા 4 ગણો ભારે છે. આ તમારો જવાબ આવી શકે. 5.6 ડ્રેનોક્સમાં રહેલા એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. હવે મેં વાક્ય રચના છે એ ટૂંકાવી દીધી છે. ડ્રેનોક્સ એક પ્રકારનું કેમિકલ છે કે જે ગટર સાફ કરવા માટે વપરાય. એની અંદર એલ્યુમિનિયમ રહેલું છે અને એ કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાથી એમાંથી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરે તો 20°C તાપમાને અને 1 બાર દબાણે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ કેટલું હશે? તો પહેલાં તો આપણે એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયા છે એનું સમીકરણ લખવાનું. તો એ સમીકરણ બુકમાં આપેલ નથી, તમારે આને યાદ રાખવું પડે. તમને રકમમાં પણ આપવામાં નહીં આવે એટલે તૈયાર કરી દેવાનું. એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એનું જલીય દ્રાવણ જ આપણે લઈએ છીએ એટલે પાણી પણ એમાં આપણે લેવું પડશે. તો Al પ્લસ NaOH પ્લસ H2O gives NaAlO2 પ્લસ H2. હવે એમાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય અને અહીંયા તમારા NaOH માંનો H પ્લસ અને H2O માંનો H પ્લસ જે છે એ તમારા રિડક્શન પામે. તો અહીં જોઈ શકાય છે કે એલ્યુમિનિયમના 0માંથી એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે ઓક્સિડેશન અવસ્થા એની 3 થાય, જ્યારે H પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવીને એમાં 0માં રૂપાંતર પામે. આપણે ઓક્સિડેશન આંક આવશે, તમે પાર્ટ 2 ભણશો એટલે એની અંદર તમને ખ્યાલ આવશે. તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે અને H પ્લસ 1 જ મેળવે, તમને સિમ્પલ ખ્યાલ આવે તો. અને H2 બને તો 2 મેળવાય. તો 3 ગુમાવે ને 2 મેળવે એટલે આપણે ક્રોસ ગુણાકાર કર્યો. આના 2 ઇલેક્ટ્રોન જે મેળવવાના છે અહીં ગુણ્યા અને આને 3 ગુમાવ્યા છે અહીં ગુણ્યા. તો 2Al gives 3H2 સોરી. તો એના માટે હવે એલ્યુમિનિયમ અહીં 2 લીધા તો અહીંયા નિપજમાં પણ 2NaAlO2 થાય. તો Na ને પણ 2 મોલ બેલેન્સ કરવા માટે 2 મોલ NaOH લીધા. અહીંયા ઓક્સિજન જુઓ હવે 4 થયા તો અહીંયા તમારા 2 હાઇડ્રોજન એટલે 2 મોલ પાણી લેશો તો અહીંયા પણ 2 O અહીં પણ 2 O એટલે 4 ઓક્સિજન તમારા થયા. અને અહીંના 2 અને અહીંના 4 કુલ H પ્લસ 6 ઇલેક્ટ્રોન મેળવી અને 3 મોલ H2 વાયુમાં ફેરવાય. સમીકરણ દ્વારા તમે સમજી શકો. જેમાં આપણે હવે સમજી શકીએ એલ્યુમિનિયમનો પરમાણુય દળાંક છે 27 ગ્રામ. તો 2 મોલ છે એટલે 27 ગુણ્યા 2 એટલે 54 ગ્રામ એલ્યુમિનિયમમાંથી તમને 3 મોલ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ સીધું સમીકરણ પરથી તમે લખી શકો. આ આપણા પહેલા ચેપ્ટરને આધારે તમે નક્કી કર્યું. હવે તમને આપ્યું છે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા. તો એના આધારે હવે તમે અહીંયા પદ મૂકશો. 54 ગ્રામ એલ્યુમિનિયમમાંથી 3 મોલ હાઇડ્રોજન વાયુ મળે તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમમાંથી કેટલા મોલ હાઇડ્રોજન વાયુ મળશે? આને મોલમાં જ કેમ રાખ્યા? તો તમને કદ શોધવા માટે મોલની જરૂર પડશે. PV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરીશું આપણે એટલા માટે. તો એ આધારે આપણી પાસે હાઇડ્રોજન વાયુના મોલ મળે છે 0.00833 મોલ. આટલા મોલ તમને હાઇડ્રોજન વાયુ 0.15 ગ્રામ એલ્યુમિનિયમમાંથી પ્રાપ્ત થાય છે.
તો તમારી પાસે હાઇડ્રોજન વાયુના મોલ આવી ગયા. રકમ પ્રમાણે તમને તાપમાન આપ્યું છે 20°C એટલે 20 + 273 એટલે 293 કેલ્વિન તાપમાન થયું. દબાણ 1 બાર છે. આરનું મૂલ્ય 0.08314 લખીએ તો એકમ લિટર બાર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલમાં આવશે. હાઇડ્રોજન વાયુના મોલ આવી ગયા 0.00833. તો હવે માત્ર કદ શોધવાનું રહ્યું, પૂછ્યું પણ એ જ છે. તો વી તો આપણું સામાન્ય વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી નો આપણે ઉપયોગ કરીશું. તો સામાન્ય વાયુ સમીકરણ અથવા આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી, જેમાં આપણે વી શોધવો છે એટલે વી બરાબર એનઆરટી બાય પી. આરનું મૂલ્ય 0.00833, આરનું મૂલ્ય 0.08314, તાપમાન 293 કેલ્વિન, છેદમાં દબાણ પી 1 બાર છે. તો આ 3 મૂલ્યનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે વી બરાબર 0.2029 લીટર. એકમ લીટરમાં આવશે કારણ કે આ મોલ છેદમાં મોલ દૂર થશે. આ કેલ્વિન છેદમાં પણ કેલ્વિન દૂર થશે. આ બાર તમે જે દબાણનો એકમ લખવાના છો અંશમાં પણ તમારા બાર છે, દૂર થશે એટલે માત્ર લીટર રહેશે. તો એકમ તમારો છે એ 0.2029 લીટર, અથવા તો તમે એને મિલીમાં ફેરવો તો 202.9 મિલી. આ તમારા 0.15 ગ્રામ એલ્યુમિનિયમ H2 સાથે પ્રક્રિયા કરે તો 20°C તાપમાને 1 બાર દબાણે એલ્યુમિનિયમ 0.15 ગ્રામ જે છે એની કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ તમારું મળે છે. 5.7 9 ડેસીમીટર ક્યુબના ફ્લાસ્કમાં 27°C તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ CO2 ના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે? એટલે અહીંયા બે વાયુ છે એક જ પાત્રમાં ભર્યા છે તો કુલ દબાણ શોધવાનું છે, આપણને આ ખ્યાલ આવે. તો તમને 9 ડેસીમીટર ક્યુબ એટલે એનો મતલબ તમારું જે કદ છે એ કદનું મૂલ્ય તમારું 9 ડેસીમીટર ક્યુબ એટલે કે 9 લીટર છે. આ લીટરમાં છે એવું સમજી શકાય. તાપમાન છે 27°C એટલે તમે એની અંદર 273 ઉમેરી દો એટલે આ થઈ ગયું તમારું 300 કેલ્વિન. હવે બે વાયુ છે, એક છે મિથેન વાયુ CH4 અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2. મિથેન વાયુનું વજન તમને આપ્યું છે W બરાબર 3.2 ગ્રામ, જ્યારે CO2 વાયુનું વજન તમને આપ્યું છે 4.4 ગ્રામ. અણુભાર મિથેનનો તો 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર એ 44 ગ્રામ પ્રતિ મોલ છે. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે વાયુ મિશ્રણનું દબાણ તમારે શોધવું હોય તો આપણે સૂત્ર મેળવ્યું છે કુલ P બરાબર N1 + N2. જો વધારે વાયુ હોય તો 3 પણ જાય, પણ અહીં 2 જ વાયુ છે તો N1 + N2 બ્રેકેટમાં લખી અને RT/V આ આપણું સૂત્ર આવે. તો અહીં 2 વાયુના સંદર્ભમાં લખીએ તો આપણે અહીંયા સૂત્ર પણ લખી દઈએ કે કુલ દબાણ બરાબર N1 + N2 RT/V. તો તમારી પાસે તાપમાન છે, કદ છે, આરનું મૂલ્ય તો એ આપણે લઈ લઈએ 0.08314 લીટર બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. તો ખાલી N1 N2 શોધવાના રહેશે. તો અહીંયા પણ તમારા વાયુના વજન અને દળ આપ્યા છે તો આપણે મિથેન વાયુનો મોલ NCH4 બરાબર તો એનું વજન છેદમાં એનો અણુભાર તો 32 હોત તો 2 લખાતા, 3.2 છે એટલે આ થયા તમારા 0.2 મોલ. આ મિથેનના મોલ થયા. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડના મોલ NCO2 બરાબર તો 4.4 છેદમાં 44 તો આ તમારા 0.1 મોલ થઈ ગયા. આને તમે N1 ગણો તો આ N2 છે
તો હવે તમારે સૂત્રમાં મૂલ્ય મૂકવાનું માટે કુલ દબાણ બરાબર N1 માટે મેં કહ્યું કે આપણે 0.2 લઈએ તો 0.2 પ્લસ 0.1 આરનું મૂલ્ય છે 0.08314 અને તાપમાન છે તમારું 300 કેલ્વિન છેદમાં કદ તમારું છે 9 લીટર આમાં ખાલી આ બેનો સરવાળો કરી દઈએ 0.3 0.08314 ગુણ્યા 300 અને છેદમાં લખીશું આપણે 9 જવાબ મળે છે તમને ગુણાકાર કરીને ભાગાકાર કરતા 0.8314 એકમ આવશે તમારો 12 તો વાયુ મિશ્રણનું કુલ દબાણ તમને છે 0.8314 અથવા 0.8314 બારમાં મળશે આ જ દાખલો તમે બીજી રીતે પણ ગણી શકો છો જેમાં તમારે પીવી બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરી મિથેન વાયુના મોલને એમાં લેવાના એટલે તમને મિથેનનું આંશિક દબાણ મળે એવી રીતે કાર્બન ડાયોક્સાઇડના મોલને ગણતરીમાં લઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ મળે અને પછી બંનેનો સરવાળો કરો જે P બરાબર P મિથેન પ્લસ PCO2 નો કરો તો બી તમારો જવાબ આ જ આવે એમાં બે વાર સૂત્ર એકનું એક વાપરીને એની જ રીતથી ગણતરી કરીને તમારી થોડીક સ્ટેપ વધે એના કરતાં આ જે બુકમાં પણ આપેલું છે સરળતાથી તમારે જવાબ જલ્દી આવી જશે તો આ પ્રમાણે તમારો આ જવાબ છે 5.8 0.5 લીટર H2 0.8 બાર દબાણે અને 2 લીટર O2 0.7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરતા મિશ્રણનું દબાણ કેટલું થશે ઉપરનો તમારો જે 5.7 છે એના જેવો જ આપણ ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ જ છે પરંતુ ત્યાં તમને બે વાયુઓના વજન આપ્યા હતા અને એટલા માટે તમે ત્યાં મોલ તમે મેળવી શકતા હતા અને એટલે સીધું સૂત્ર વાપરી શકો કે ભાઈ કુલ દબાણ બરાબર N1 + N2 RT/V અહીંયા તમને એમના કદ અને દબાણ આપ્યા છે અને ત્યારબાદ તમારે 1 લીટરના પાત્રમાં એને ભરો છો ત્યારે તેનું આંશિક દબાણ કેટલું થશે ને આધારે મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે એ તમારે શોધવાનું થાય તો આ જે દાખલો છે એ દાખલો સરળતાથી તમે આપણું સામાન્ય વાયુ સમીકરણ છે એના પરથી પણ ગણી શકો દાખલા તરીકે H2 વાયુના સંદર્ભમાં આપણે બે વાયુ છે H2 વાયુના સંદર્ભમાં હું લખું H2 વાયુ માટે તો તમારી પાસે તેનું શરૂઆતનું જે કદ છે V1 એ છે 0.5 લીટર ત્યારનું એનું જે દબાણ છે એને આપણે P1 ગણીએ તો એ છે તમારું 0.8 બાર અને તમે એને પછી 1 લીટર કદના પાત્રમાં ભર્યો તો V2 તમારું 1 લીટર થયું ત્યારનું એનું દબાણ કેટલું છે એ આપણે શોધવાનું આ H2 વાયુનું આંશિક દબાણ થશે કુલ દબાણ આપણને અત્યારે નથી મળતું એવી રીતે આપણે બીજો વાયુ O2 છે તો O2 વાયુ માટે લખીએ O2 વાયુ માટે તો અહીંયા શરૂઆતનું એનું કદ તો કે 2 લીટર છે ત્યારે તેનું દબાણ તો એ 0.7 બાર છે આપણા શરૂઆતની 11 અવસ્થાને આધારે થયું ચલો ત્યાર પછી એને પણ આપણે 1 લીટરના પાત્રમાં ભર્યું છે એટલે V2 તમારું અહીં પણ 1 લીટર જ થવાનો ત્યારનું તેનું દબાણ કેટલું છે એ શોધવાનું તો તમે આ પ્રમાણે બંને વાયુ માટે સામાન્ય વાયુ સમીકરણ આપણું છે આદર્શ વાયુ સમીકરણ જેને કહે છે P હવે આ પરિસ્થિતિ પ્રમાણે બોયલનો નિયમ અહીં લાગુ પડશે તાપમાન તમારું બંને માટે અચળ છે તો P1 V1 બરાબર P2 V2 આપણો બોયલનો નિયમ અહીં લગાડો તો તમને આંશિક દબાણ બંને વાયુઓના તમને મળવાના P1 V1 બરાબર P2 V2 અને એના પરથી તમે લખવાના માટે P2 બરાબર P1 V1 બાય V2 અને P1 નું મૂલ્ય છે તમારું 0.8 V1 નું મૂલ્ય છે 0.5 અને V2 તમારા કોમન એક જ રાખવાના છે અહીં તો બંને માટે આવશે તો અહીં તમને 0.4 બાર આ તમને જે જવાબ મળ્યો એ તમારા H2 વાયુનું આંશિક દબાણ થયું મિશ્રણમાં PH2 બરાબર 0.4 બાર એવી જ રીતે હવે O2 વાયુ માટે હું P1 V1
બરાબર P2V2 બોયલના નિયમ આધારે સૂત્ર મૂકું છું અને એના પરથી હું P2 બરાબર લખું છું P1 V1 બાય V2. P1 બરાબર અહીંયા તમને મળે છે 0.7 બાર, V1 ત્યારે છે 2 લીટર અને V2 નું મૂલ્ય 1. તો અહીં તમને મળશે જવાબ 1.4 બાર. સાદું 14 થાય 1.4 બાર થશે. તો આ તમારું છે માટે PnO2. આ O2 વાયુનું આંશિક દબાણ મિશ્રણમાં થયું 1.4 બાર. હવે તો આપણે હવે બે વાયુઓના વાયુ મિશ્રણની અંદરના તમને આંશિક દબાણ મળ્યા. તો કુલ દબાણ, તો હવે આપણો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે P કુલ બરાબર PH2 પ્લસ PO2. માટે P કુલ બરાબર PH2 બરાબર છે 0.4 અને PO2 બરાબર છે 1.4. તો 0.4 અને 1.4 બેનો તમારો સરવાળો થશે, જવાબ આવશે 1.8 બાર. તો આ છે તમારા વાયુ મિશ્રણનું કુલ દબાણ. 5.9 27°C તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ જણાય છે. તો STPએ આ વાયુની ઘનતા કેટલી હશે? એટલે અહીંયા વાયુ એક જ છે, એની પરિસ્થિતિ પ્રમાણે ઘનતા બદલાય છે અને આપણને આદર્શ વાયુ સમીકરણ આધારે ઘનતા શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર આવડે છે અને એ સૂત્ર છે આપણું D બરાબર PM/RT, જે આગળ આપણે દાખલામાં પણ જોઈ ગયા છે. હવે તમારે અહીંયા પણ ઘનતા શોધવાની છે. હવે આ દાખલો બે રીતે ગણાય. તમને આપેલા મૂલ્યો પ્રમાણે મેં પહેલા તો અહીંયા શરૂઆતનું તાપમાન છે 27°C એટલે 273 ઉમેરી 300 કેલ્વિન કર્યા. તે સમયનું દબાણ P1 2 બાર લખ્યું અને તે સમયની ઘનતા આપી છે 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ. T2 એટલે STP એ ઘનતા શોધવી છે. તો STPમાં તાપમાન તમારું 273 કેલ્વિન થશે, દબાણ તમારું 1 બાર થશે એટલે એ T2 અને P2 મૂલ્ય મૂક્યા, D2 શોધવાના છે. હવે આપણને ખબર છે તે પ્રમાણે વાયુની ઘનતા શોધવાનું જે આપણું સૂત્ર છે, જે આપણે આદર્શ વાયુ સમીકરણને આધારે મેળવ્યું છે, અને એ છે આપણું D બરાબર, જે મેં હમણાં કહ્યું તે પ્રમાણે D બરાબર MP/RT. આ ઘનતા શોધવાનું સૂત્ર. હવે આ દાખલો તમે બે રીતે ગણો છો. પહેલી રીતમાં તમને શરૂઆતના જે મૂલ્યો આપ્યા છે એના ઉપરથી તમે જે વાયુ છે એ વાયુનું મોલર દળ શોધી કાઢશો અને એનો ઉપયોગ કરીને બીજી પરિસ્થિતિ માટે તમે ઘનતા શોધશો. હવે દાખલા તરીકે આપણે આના માટે જ હવે આ જ સૂત્ર પરથી મારે મોલર દળ શોધવું છે, તો હું લખીશ માટે M બરાબર, એમને સૂત્રનો કરતા બનાવું છું, M બરાબર DRT/P અને DRT એના મૂલ્યો મૂકીએ તો ઘનતા છે આપણી 5.46, R નું મૂલ્ય 0.0834, તાપમાન છે 300 કેલ્વિન અને દબાણ 2 બાર છે, છેદમાં 2 લખ્યા. તો આના પરથી જે મૂલ્ય મળશે એ છે 68.091 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ છે એ જે વાયુ છે એ વાયુનું આણ્વીય દળ મળી ગયું. ચાલો, આણ્વીય દળનો ઉપયોગ કરીને હવે આપણે ઘનતા શોધવી છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો હવે બીજી પરિસ્થિતિ માટે STPના સંદર્ભમાં STPએ તમે લખી શકો માટે STPએ વાયુની ઘનતા D બરાબર MP/RT. તો M નું મૂલ્ય તો અત્યારે શોધ્યું 68.091, P તો P 1 બાર બીજી પરિસ્થિતિ માટે, R 0.0834 અને તાપમાન 273 કેલ્વિન. તો ભાગાકાર કરશો
તો ભાગાકાર કરવાથી તમને જવાબ 2.999 એટલે કે 3 મળશે. અને આ ઘનતા છે એટલે એકમ ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ, જે તમારો એકમ આગળ છે એનો એ જ રહેવાનો. તો આ તમને આ એક રીતથી આ પ્રમાણે જવાબ તમે શોધી શકો છો. આ એક રીત થઈ. હવે આ જ દાખલો છે એને આપણે બીજી રીતથી ગણવો છે. તો બીજી રીત માટે હવે અહીંયા આપણે અથવા તરીકે આ બંનેમાંથી તમે કોઈ પણ રીત વાપરી શકો છો. આપણને માત્ર અહીંયા જવાબ શોધતા આવડવું જોઈએ. અથવા બીજી રીત, તો એમાં પણ આપણે તો ઘનતા જ શોધવાની છે એટલે તમે સૂત્ર આ જ વાપરવાના. પણ બે પરિસ્થિતિ માટે સૂત્ર અલગ, કારણ કે બંનેમાં તમારે ઘનતાની સરખામણી પછી થશે. તો આપણે પ્રારંભિક સ્થિતિ માટે લખીએ D1 બરાબર એમ, એક જ વાયુ છે એટલે એમાં કોઈ ફેર નહીં પડે, P1 અપોન RT. સૂત્ર જે છે આપણું આ જ સૂત્રનો ઉપયોગ કર્યો, પરંતુ પ્રારંભિક સ્થિતિના સંદર્ભમાં લખીએ તો એમાં ઘનતા અને દબાણ આ બે તમારા બદલાય છે. અને એની સાથે સાથે તમારું તાપમાન છે એ પણ આવશે, કારણ કે તાપમાન 300 કેલ્વિન છે. એટલે તો D1 બરાબર MP1 અપોન RT1 અને D2 બરાબર MP2 અપોન RT2. હવે આમાંથી આપણે બંનેની ઘનતા શોધવી હોય તો બંનેનો ગુણોત્તર લેવો પડે. એટલે D1 અને D2 નો ગુણોત્તર લેતા તો D1 ને D2 નો ગુણોત્તર લઈએ છીએ તો તમે લખશો માટે D1 બાય D2 બરાબર MP1 અપોન RT1 છેદમાં MP2 અપોન RT2. એના પરથી હવે જુઓ તમે M અને R બંને તમારા અંશમાં અને છેદમાં એ જ રહેવાના, એક જ વાયુના સંદર્ભમાં છે. R પણ અચળાંક એ જ રહેવાનું. એટલે તમે લખશો P1 અપોન T1 અને છેદમાં જે છે એ P2 છેદમાં આવશે. તો T2 તમારો છે ઉપર જશે. તો તમે આના ઉપરથી D1 અપોન D2 બરાબર P1 T2 અપોન T1 P2 આ તમને સંબંધ મળ્યો. એની અંદરથી હવે આપણે D2 ને શોધવું છે. એટલે D2 ને સૂત્રનો કરતા બનાવીએ માટે D2 બરાબર D2 ને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો D2 સામે જશે. તો D2 બરાબર D1 T1 P2 સામે ગયા, છેદમાં આ સામે જશે તો આ છેદમાં આવશે P1 ઇન્ટુ T2. હવે મૂલ્ય મૂકીએ માટે D2 બરાબર D1 નું મૂલ્ય છે તો એ છે 5.46 ગુણ્યા T1 છે તો એ 300 કેલ્વિન છે, P2 તો 1 બાર છે, છેદમાં P1 નું મૂલ્ય તો P1 2 બાર અને T2 નું મૂલ્ય છે 273 કેલ્વિન. ભાગાકાર કરીશું, ગુણાકાર કરીને ભાગાકાર કરીશું તો તમારો જવાબ સીધો અહીંયા આવી જાય છે 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ. તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો, આ રીતે પણ આવે, બંને રીતે તમારો જવાબ એનો એ જ આવે. 3 આપણે 2.999 એટલે 3 લીધા છે, અહીંયા 3 સીધા આવી જશે. ટૂંકમાં રીત તમારી અલગ છે, સૂત્ર એક જ વાપરવાનું છે, પરંતુ થોડીક અહીંયા ગણતરી બદલી છે. આ આપણે કોમન જે ગણીએ છીએ તે કે એક જ પદાર્થના સંદર્ભમાં એક મૂલ્ય આપ્યું છે અને બીજું એ જ શોધવાનું હોય તો તમે આને ગુણોત્તર લઈને શોધી શકો છો. તો આ થયો તમારો STPA વાયુની ઘનતા 3 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ. 5.10 546°C તાપમાને અને 0.1 બાર દબાણે 34.05 મિલી ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે?
તો આપેલા મૂલ્યો છે, તાપમાન 546 સેલ્સિયસ છે, 273 એડ કર્યા એટલે 819 કેલ્વિન થયું. દબાણ તમારું 0.1 બાર છે. કદ તમારું 34.05 ml છે. આપણે એને લીટરમાં ફેરવી કાઢ્યું 0.03405 લીટર. વજન 0.0625 ગ્રામ છે અને તમારે એનું મોલર દળ શોધવાનું છે. તો આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT આવે અને nRT માં આપણે n બરાબર લખીએ છીએ W/m/RT, કારણ કે આપણી પાસે વજન છે, અણુભાર શોધવાનો છે. તો તમારી પાસે અત્યારે સૂત્ર થયું માટે PV બરાબર WRT/m અને એમાંથી આણવીય દળ શોધવાનું છે એટલે એમને સૂત્રનો કરતા બનીએ તો m બરાબર WRT/PV. W બરાબર તો વજન છે 0.0625 ગ્રામ. R નું મૂલ્ય 0.08314 લીટર બાર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, એ કોમન રહેશે આપણો. તાપમાન તો તાપમાન છે 819 કેલ્વિન છેદમાં દબાણ P નું મૂલ્ય છે તમારું 0.1 બાર અને કદ તો કદ 0.03405 લીટર. R નો એકમ તમારો છે એમાં લીટર આવે છે એટલે આપણે લીટરમાં ફેરવવાના છે અને જો તમે ના ફેરવો તો તમારો જવાબ ખોટો આવે એટલે આ ધ્યાનમાં રાખવાનું. ચાલો ગુણાકાર કરી અને ભાગાકાર કરીશું તો તમને જે જવાબ મળે છે એ 1249.84 ગ્રામ પ્રતિ મોલ, જેને આપણે 1250 ગ્રામ પ્રતિ મોલમાં પણ દર્શાવી શકીએ છીએ. તો આ થયો તમારો ફોસ્ફરસ જે છે એનું મોલર દળ.